આપણે હે ને અગાઉથી જો બેરલમાં આવી રીતે બી ભરી લીધા હતા અને હવે જો બેરલમાંથી હે ને બી ખાલી કરી હે. હલો ગાઈસ, બપોરનો ટાઈમ થઈ ગયો હોય ને હવે હે ને જમવાનો ટાઈમ થઈ ગયો હોય ને ભાઈ ભૂખ લાગી છે ફૂલ. તો હવે આપણે ટ્રેક્ટરને જો અહીં મસ્તીનું રાખી દીધું. હેલો ગાઈસ, સ્વાગત છે તમારું આપણા છોટુ સાવ વ્લોગમાં. જય શ્રી રામ, જય બજરંગ બલી દાયરાને સ્વાગત છે તમારું આપણા નવા વિડીયોમાં. અને આજે ભાઈ હે ને આટલો બધો ઉત્સાહનો આરક તમને ખબર છે. આજે રાતે હે ને થોડોક વરસાદ આવી ગયો, બહુ જાજોતા ન થાય, થોડોક વરસાદ આવી ગયો. એટલે આપણે હે ને હવે જવાનું હોય વાવણી કરવા. અને ખેડૂતોનો મહોત્સવ એટલે કે હે ને સૌથી પહેલાં તો વાવણી આવે. એટલે આજે આપણે હે ને ફટાફટ જવાનું હોય વાવણી. તો એના માટે નારિયેળ લઈ લીધું હોય, વાવણીયા લઈ લીધા અને બધું લઈ લીધું હોય. એ આપણે તમને આપણે ખેતરે જઈને બતાવ્યું, કેમ કે આપણે ટ્રેક્ટરમાં વાવણીયા બાંધવાનું હોય, બળદને વાવણીયા બાંધવાનું હોય, આપણે વાવણીયા બાંધ્યું. તો હે ને ફટાફટ હવે આપણે કંઈ ટાઈમ બગાડ્યા વગર ને ફટાફટ આપણે હે ને નીકળી આપણી વાડીએ, જ્યાં આપણે હે ને ફટાફટ વાવણી કરવાની છે. તો હાલો ભાઈ તમે હે ને ભેગા અને આખો વિડીયો જોવો ને ખૂબ મજા આવવાની છે ને કેવી રીતે વાવણી થવાની છે તમે જોજો. હલો ગાઈસ, ફાઇનલી આપણે આપણી વાડીએ પહોંચી ગયા હતા ને જો વાડીયાનું તમને દ્રશ્ય દેખાડું તો જો આવો કંઈક છે ને બહુ જોઈએ એવો તો વરસાદ નહોતો આવ્યો અને થોડુંક અત્યારે આદર જેવું છે અને ફૂલ છે ને ગરમી થાય છે એટલે થોડીક આશા છે કે આવી જાય. તો આપણે જો અહીંયા પાટલું છે ને અને પાટલું કહેવાય એ આપણે ખોદીને તો જારી આ તમે જોઈ શકો જારી અહીંથી પછી કોરું આવી ગયું છે. આ બધી છે ને એ કોરી ધૂળ છે, આટલી ભીની થઈ છે. અને પછી આપણે ચા ખોદીને જાને ચા કહેવાય તો ચા છે ને થોડોક દતાર જેટલો થઈ ગયો જો આ જોવો તો જારી. અને ચા છે ને અહીંથી કોરો આવે જારી છે જારી. આ છે ને આ ચા છે ને અહીંથી કોરો નીકળે છે. તો ભાઈ આવી રીતે આપણું કંઈક વાવણું છે ને બહુ જોઈએ એવો તો વરસાદ ન થાય પણ તે છતાંય જો આપણે બધી જમીન છે ને આ ભાગ અત્યારે વાવી જાય અને જો વરસાદ ના થાય કદાચ તો આપણે વાવનું પાણી છે જ મલકનું તો આપણે એમાંથી પાઈ શક્યું. અને બહુ હારાવટ નથી વાવણામાં પણ તો એ આપણે કરી જઈએ, કેમ કે પછી બપોર પછી વરસાદ આવે ને તો ડબલ ગણ કરે. ચાલો હવે ફટાફટ છે ને ટ્રેક્ટરનો સ્લેપ મારી આપણે છે ને અગાઉથી જો બેરલમાં આવી રીતે બી ભરી લીધા હતા અને હવે જો બેરલમાંથી છે ને બી ખાલી કરી હે. આમાં છે ને બી બગડે નહીં કંઈ ના થાય. અને આ આપણે છે ને બી ફેરવી લીધા મુંડાની દવામાં અને અહીંયા બી ખાલી થાય છે. અટાણ છે ને હવે આમાં જે મુંડાની દવા નાખે છે અમારા સાયમલભાઈ, પંપથી અટાણ દવા છાંટી જ આવી છે. માથે છે ને નાખવાનો હોય આપણે પીળો પાવડર, પરવા મુંડો વધી ગયો હતો. ફાઇનલી છે ને આપણી વાવણીની શરૂઆત થઈ ગઈ છે ને જો અત્યારે થોડુંક વાવી લીધું છે અને વરસાદ જેવું થોડુંક વાતાવરણ છે ને જો અત્યારે વાવણી હાલે છે. ક્યાંક દતાર જીરીક ઊંડો વહી જાય છે ને ક્યાંક જીરીક શીસરો પડી જાય છે, કેમ કે નીચે થોડું કોરું છે ને એટલે. બાકી જો આવી રીતે અત્યારે હાલે છે. તો કેવું લાગ્યું જીરીક કોમેન્ટ બોક્સમાં બતાવજો.
12 વાગી ગયા હે ને 12 વાગ્યા ને એટલે ભાઈજી તપ જામ્યો હે ને બીજી રીતનો. અને ભાઈ જો અત્યારે આમાં આગળ વયા જાય છે. થોડાક પાણા હે ખેતરમાં, એ સાઈડમાં ભેગા થતા જાય બરોબર. અને જેમ તપ જામતો જાય ને એમ ખેતર છે ને કોરું થતું જાય છે બરોબર. એટલે સાંજ સુધીમાં વરસાદ આવી જાય ને તો મેળ આવી જાય. બાકી પાછળથી આપણું ટ્રેક્ટર વયું આવે છે અને ગરમી ફૂલ થાય છે. તો ડાયરાને કહેવાનું એમ હતું કે આપણે અડધા ખેતરનું છે ને વાવણું કમ્પ્લીટ થઈ ગયું છે. જો આ બધું આટલું વાવણું કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે બાકી છે આપણે આટલું વાવણું. અને હવે જો વરસાદ આવી જાય ને તો ભારી કામ થાય છે, ગરમી ફૂલ થાય છે, પવન જરાય છે નહીં. અને આપણે દાંતેણું લઈને આ ઉપાડા કાઢવામાં વાહે હે. અને જો અડધું વાવ્યું છે ને અડધું બાકી રહી ગયું છે. વાવણામાં કે બહુ એવું છે નહીં, આમ કોરા ભીના જેવું છે. હવે જો વરસાદ આવી જાય ને તો મેળ આવી જાય. હાલો ગાઈસ, બપોરનો ટાઈમ થઈ ગયો હોય ને હવે એને જમવાનો ટાઈમ થઈ ગયો હોય ને ભાઈ ભૂખ લાગી છે ફૂલ. તો હવે આપણે ટ્રેક્ટરને જો અહીં મસ્તીનું રાખી દીધું. અને તમને નવાઈની વાત કહું, આપણે જે 1.5 લાખનું સનરૂફ ફિટ કરાવ્યું હતું ને તડકાને હે ને ધ્યાનમાં રાખીને આજે એમાં માથે ઉપર કોથળો નાખી દીધો હોય. એટલે સનરૂફ બધું પેક થઈ ગયું હોય. અને હવે છે ને ભાઈ જોરદારની ભૂખ લાગી છે. એટલે ફટાફટ હવે દોથા થારી દઈ લઈ અને પછી પાછું ચાલુ કરી દઈ. કેમ કે વેધરમાં બતાવે છે કે 2 વાગે આજે વરસાદ આવવાનો હોય. તો જો વરસાદ આવી જાય તો મેળ આવી જાય. તો એને ધ્યાનમાં રાખી અને હવે ખરેખર ખાઈને સીધું ચડી જ બેસવાનું છે. હાલો, અને જો આજના વિડીયોની થંબનેલ બનાવવાની છે તો એ જરીક બનાવી લઈ અને હવે એને ખાઈ લઈ. હાલો, રૂંઢો થઈ ગયો હતો અને આપણે એને મસ્ત ખાઈને જરીક આરામ કરી અને પાછા ચડી ગયા હતા. અને જો અત્યારે છે ને હવે ધૂળ ઉડવા માંડી છે ને જો બરોબર. અને અહીંયા તો હાવ કોરું થઈ ગયું છે, પણ હવે આશા છે કે થોડુંક આભમાં વરસાદ જેવું દેખાય છે. અને બધા એમ કહેતા હોય કે અત્તર પવન હોય ને તો વરસાદ આવી જાય. આપણે આ એને વાવી જાય બધું, બાકી જોઈ જાય કાલે હવે નકર પાઈ જાય. અમારું એક બેરલ એને ખાલી થઈ ગયું છે અને જો બીજા બેરલ હવે ખાલી થવા આવ્યું છે. એટલે બીજા બેરલમાંથી જો આવી રીતે બી કાઢી છે. બરાબર, થોડુંક ઉપર લેવું જો હે. અને ભાઈ ગરમી ફૂલ છે, નામણોથી એને જો થોડોક આદરે થયો છે કે હવે થોડીક આહાજ આવી ગઈ છે કે વરસાદ આવી જાય, વરસાદ આવી જાય, મેળ આવી જાય. હાલો પેલા બી કાઢ. તમે હાલ જ જોઈને તમને લાગતું અને હવા ઢોરાયું ને હવાવડા પાણા મારા જેવડા પાણા નીકળી પડ્યા છે. જો છે ને ક્યાંક મારા જેવડા પાણા નીકળી જાય છે. અને આમનું તો વરસાદનું વાતાવરણ થઈ ગયું છે. 6 વાગે બતાવે છે વેધરમાં, 6 વાગ્યાનો વરસાદ આવી જાય તો મેળ આવી જાય બરોબર ને. હવે હે ને આપણે આ ખેતર આખું વવાઈ ગયું છે અને હવે બાકી છે આપણે હેઠામણ દેવાની. તો જો આ હેઠામણ દેવાય છે અને ઓલા કી નીનવારી જો બળદ હોય ને તો આવું ના થઈ જાય. અહીંયા ટ્રેક્ટર છે ને હબાવનું ગરી ગયું હતું, ટ્રેક્ટર જ માર નીકળ્યું જાય અહીંયાથી. ઓલા કીએ ને હાવ ખેતરને ચૂંદી નાખે. અને હવે છેલ્લી હેઠામણ છે ને આમથી જો થોડુંક વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે અને ઠંડો પવન ચાલુ થઈ ગયો છે. મેં હે ને છેડ સુધી આ દાંતેડું મૂક્યું નહીં ને અમે છેલ્લે હવે જો આ છેલ્લી હેઠામણ રહી છે આ બાજુથી. અને આ બાજુ વરસાદનું વાતાવરણ છે ને એટલે પાડો જો બધા આવી ગયા વાવવા. જો તમને દેખાતા હે બી ભરાવા માંડ્યા છે. આજુબાજુના આવે છે ને બધા વાવવા આવવા માંડ્યા છે, કેમ કે આ વરસાદનું વાતાવરણ થઈ ગયું છે. અને હવે આપણે છેલ્લી હેઠામણ રહી છે બરોબર. ચાલો હવે આ હેઠામણ દઈ લઈ અને પછી આપણે થોડાક ખાડા પૂર્યા ને એ બાકી છે એવું કરી નાખ. હાલો ભાઈ ફાઇનલી છે ને વાવણું આપણું થઈ ગયું છે ને તમે મારી સકાળ ને બધું જોઈ શકો છો બરોબર. હવે આપણે જવાનું છે ઘરે. ફટાફટ ઘરે જઈને નાહી ધોઈ લઈ એટલે કંઈક શાંતિ થઈ જાય ને ગરમી કંઈક ઓછી થાય. હાલો હવે ફટાફટ એને ઘરે નીકળી. ઘરે આવી ગયા હતા ને ઘરે આવીને નાહી ધોઈને મસ્ત મજાને તૈયાર થઈને આપણે આવી ગયા હતા આપણી મેળી ઉપર. અને વાતાવરણ દેખાણ તો જવું કંઈક છે અને ચારે બાજુ છે ને વરસાદનું વાતાવરણ છે ને. હવે જો વરસાદ આવી જાય ને તો ખરેખર એને ફૂલ મેળ આવી જાય. અને આમણોથી જો મેં ગાજી છે ફૂલ, આ બાજુથી છે ને મેં ફૂલ ગાજી છે. અને વાં થોડુંક દેખાય છે કે છાંટા પડતા હોય ને એવું વરસાદ જેવું દેખાય છે બરોબર. અને ભાઈ હે ને આપણે અત્યારે છત ઉપર ચડી ગયા હતા. આજનો વ્લોગ કેવો ગયો લાગ્યો એ તમે કોમેન્ટ બોક્સમાં બતાવજો. અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરજો અને શેર કરજો. બાકી મળશું આવા વ્લોગ સાથે. ત્યાં સુધી રામ રામ ને સીતારામ.